સમગ્ર રાજકોટની અંદર જે પછાત વિસ્તારો છે ક્યાંક ને ક્યાંક યુએલસીની જગ્યા અથવા સરકારી જગ્યા હોય અને છેલ્લા 50 વર્ષથી લોકો ત્યાં વસતા હોય, જેનો મહાનગરપાલિકા વેરો પણ ઉઘરાવતી હોય, ત્યાં પીજીવીએસએલ એટલે કે આપણું સરકારી લાઇટ તંત્ર લાઇટ બિલ પણ દેતું હોય અને નળવેરો પણ ઉઘરાવતું, ત્યારે સરકારને રાતોરાત શું એવું થયું કે અલગ અલગ વિસ્તારોની અંદર નોટિસો આપવામાં આવી. તેમાં નદી કાંઠાના વિસ્તારોને આપણે જોયું કે ત્યાં પણ નોટિસો આપવામાં આવી. એવી જ રીતે વોર્ડ નંબર 15માં જ્યાં નાના નાના મફતિયા પરાઓ જે આવેલા છે અને મારા વોર્ડ નંબર 15ના ચારેય જાગૃત કોર્પોરેટરો દ્વારા પોતે આજે બંધારણની જગ્યાએ પોતે ભીખ માગીને એક નવતર કાર્યક્રમ કરી અને કલેક્ટર શ્રી પાસે રજૂઆત કરવા જાય છે કે અમે ભીખ માગીએ છીએ કે અમારા વિસ્તારની અંદર જે લોકો રહેતા હોય એ લોકોને રેગ્યુલાઇઝ જે સરકારી નિયમ પ્રમાણે થતું હોય એ પ્રમાણે કરી દે. પણ હું આપના માધ્યમથી કહેવા માંગુ છું આ ભારતીય જનતા પાર્ટીની આંધળી અને બેરી સરકારને કે રાજકોટની અંદર જે જગ્યાએ આવા લોકો વસે છે એનું રક્ષણ કરવાનું કામ એ અમારું કરતા સરકારનું પહેલા જ વિરોધ પક્ષ તરીકે અમારે એમના પ્રશ્નને વાચા આપવી અમારી ફરજ છે, પણ રક્ષણ તો ભારતીય જનતા પાર્ટીની સરકારને કરવાનું છે, કારણ કે લોકોએ એમને ત્યાં સત્તામાં બેઠાડ્યા છે. જો એ નહીં કરવામાં આવે તો આવનારા દિવસોની અંદર જેટલી જગ્યાએ આખા રાજકોટ શહેરની અંદર જે આવા વિસ્તારો છે ત્યાંથી બધાને એકત્રીકરણ કરી અને સંગઠન મતે અમે આજે રજૂઆત કરવા જઈએ છીએ. અમે જે આ રજૂઆત કરીએ છીએ અમારા ગાંધીના વિચારો દ્વારા આજે રજૂઆત કરવા જઈએ છીએ. જરૂર પડશે તો સમગ્ર રાજકોટની જનતાને જ્યાં જ્યાં આવી તકલીફો છે એમને સાથે રાખીને ચાહે શહીદ ભગતસિંહના માર્ગે પણ ચાલવાનું થશે તો રાજકોટ શહેર કોંગ્રેસ ચાલશે. કારણ કે આપના માધ્યમથી કહેવા જાઉં છું કે નરેન્દ્ર મોદી જ્યારે અહીંયા આવે છે ત્યારે જો આમાં સરકાર સફાળે નહીં જાગે તો નરેન્દ્ર મોદી લગીન પણ પહોંચવાનો પ્રયત્ન કોંગ્રેસે કરશે. અને જે લોકો આ પીડિત લોકો છે એને પણ હું આપના માધ્યમથી આહ્વાન કરું છું કે હવે બંધારણ જે જગ્યાએ આપણે ઊભા છીએ બંધારણની અંદર સાચી વાત કરવાનો બોલવાનો અધિકાર છે. તો કોંગ્રેસ તો રસ્તા ઉપર ઉતરી છે, પણ જેની હારે અન્યાય થાય છે એ લોકોને પણ હું આહ્વાન કરું છું કે જો આપણા પ્રશ્નનું સોલ્યુશન આખા રાજકોટમાંથી ન થાય તો નરેન્દ્રભાઈ આપણા વડાપ્રધાન છે, કોઈ પાર્ટીના વડાપ્રધાન નથી, તો નરેન્દ્રભાઈ મોદી લગીન પણ આપણે પહોંચવું પડશે. અમે કોઈ વિરોધ કરવા નથી આવ્યા. રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 15ની અંદર 10 મફતિયા નાના મોટા આવેલા છે અને 10 મફતિયાને રેગ્યુલાઇઝ કરવા માટે અમે કોર્પોરેટરો એક ભિખારી થઈ ગુજરાત સરકારના માન્ય મુખ્યમંત્રી પાસે આ લોકો ઘર વિહોણા ન થાય ન કરે એના માટે રિક્વેસ્ટ કરવા જઈ રહ્યા છીએ, વિનંતી કરવા જઈ રહ્યા છે કે ઇમ્પેક્ટ ફી લઈ યુએલસી ના જો જમીન હોય એમાં ઇમ્પેક્ટ ફી લઈ અને આ મફતિયા રેગ્યુલાઇઝ કરી દો, અથવા કોઈ પણ રીતે લોકોને ઊંઘ આવે શાંતિથી સૂઈ શકે એના માટે આ લોકોને નિરાતે, કારણ કે 2 ટાઈમ જમવા માટે સવારથી સાંજ સુધી મજૂરી કાળી મજૂરી કરી, કોઈ સફાઈ કામગીરી કરે છે, કોઈ વાળવા જાય છે, કોઈ લોકો મજૂરી કામ કરે છે, કોઈ કડિયા કામ કરે છે, કોઈ પેટા કોન્ટ્રાક્ટ રાખી રહ્યા છે. ટૂંકમાં નાના મોટા તરે સુતારી દરજી આ દરેક પ્રકારના નાના મોટા કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. પોતાના પરિવારને 2 ટક રોટી ભેગી કરવા માટે રાતથી દોડવું કે પછી સરકાર શ્રી આવા નવા નિયમો લાવી નવા એના મળે તેઓને ભેગા બનાવી અને જમીન લાણી કરવાનો આઈડિયા કરતા હોય તો અમે સરકારને 2 હાથ જોડી વિનંતી કરીએ છીએ. કોર્પોરેટર તરીકે ભીખ માંગીએ છીએ કે અમારા વોર્ડના કોઈ પણ મફતિયા ન પડે અને એને રેગ્યુલાઇઝ કરી દે એવી વિનંતી કરવા માટે મુખ્યમંત્રીને આવેદન પત્ર આપીએ છીએ અને વાયા કલેક્ટર શ્રી આપીએ છીએ. અમે રાજકોટના દરેક વિસ્તારમાંથી કોઈ લોકોને નથી બોલાવ્યા, ફક્ત વોર્ડ નંબર 15ના જ લોકો આ બેઠા એ બહેનો ભાઈઓ વોર્ડ નંબર 15માંથી જ આવ્યા છે અને 15ના લોકોની હાલ રજૂઆત છે. બાકી અમારા રાજકોટ શહેર કોંગ્રેસના પ્રમુખ આગળ જે રીતે રણનીતિ છે એમ અમે કરવા માટે તૈયાર છીએ.